હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. આજે બનાવીશું આપણે માર્કેટમાં મળતા સોફ્ટ અને એકદમ જાળીદાર ખમણ ઢોકળા. આ રેસિપીમાં પરફેક્ટ મેઝરમેન્ટ્સ એન્ડ ટ્રિક્સ છે, જેનાથી તમે માર્કેટ જેવા જ સોફ્ટ અને જાળીદાર ખમણ બનાવી શકો. તો ચાલો જોઈ લઈએ એની રેસિપી. એક બાઉલમાં આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ એકદમ બારીક હોવો જોઈએ. હવે એને આપણે ચારી લેશું. ચારવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરીને આપણા ખમણમાં એક બી લમ્સ ના રહે અને ખમણ એકદમ જાળીદાર રહે. તો આ રીતે પ્રોપરલી આપણે ચારી લેશું. હવે આપણે એને સાઈડમાં મૂકી એક બાઉલ લેશું. એમાં જે કપથી ચણાનો લોટ લીધેલો હતો એટલો પોણો કપ જેટલું પાણી નાખશું. હવે બાકીના બધા મેઝરમેન્ટ આપણે આ ચમચીથી કરશું. તો સૌપ્રથમ આપણે આ પાણીમાં 3 ચમચી ખાંડ નાખી દેશું. હવે એમાં આપણે મીઠું નાખ્યું છે અડધી ચમચી. હવે એમાં આપણે નાખવાના છે લીંબુના ફૂલ લીધા છે, એ અડધી ચમચી નાખી દેશું. હવે એને પ્રોપરલી વિસ્ક કરી લઈએ. તમે જોઈ શકો છો પ્રોપરલી વિસ્ક થઈ ગયું છે અને આપણી ખાંડ જે છે એ પણ ઓગળી ગઈ છે. ઇટ મીન્સ કે ઇટ ઇઝ રેડી. હવે એમાં આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. હવે એને પ્રોપરલી મિક્સ કરી લઈએ. જોઈતું પૂરતું પાણી એડ કરી હવે આપણે આમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી હિંગ નાખશું. હિંગની સુગંધ બહુ સારી આવે છે આમાં. હવે એમાં પાણી નાખી મિક્સ કરી લઈએ પ્રોપરલી. હવે આ બેટરને સાઈડમાં રાખી આપણા વેસલને ગ્રીસ કરી લઈએ પ્રોપરલી. આ રીતે વેસલ સિલેક્ટ કરવાનું છે જેની લેન્થ પ્રોપર હોય, જેથી કરીને ખમણ પ્રોપરલી ફૂલે. હવે બેસનના લોટના બેટરમાં આપણે ખાવાના સોડા એડ કરવાના છે અડધી ચમચી જેટલા. એમાં થોડું ઉપર પાણી નાખી અને પ્રોપરલી વિસ્ક કરવાનું છે. પણ એક વસ્તુનું ધ્યાન રાખવું કે એક જ ડિરેક્શનમાં વિસ્ક કરવું. તમે જોઈ શકો છો બેટર રાઈસ થાય છે. એકદમ ફ્લફી બેટર થઈ જશે ત્યાં સુધી વિસ્ક કરતું રહેવું. એન્ડ ઓનલી ઇન વન ડિરેક્શન. તમે જોઈ શકો છો એકદમ ફ્લફી થઈ ગયું છે બેટર. નાઉ ઇટ્સ ટાઈમ ટુ પોર ઇનટુ ધ વેસલ. આ પ્રિપેર થઈ ગયું છે. હવે એક વસ્તુનું અહીંયા બી ધ્યાન રાખવું, ડેપ નથી કરવાનું, ડાયરેક્ટલી સ્ટીમ ઉપર મૂકવાનું છે. હાઈ ફ્લેમ ઉપર 30 મિનિટ્સ માટે સ્ટીમ કરવા દેશું. હવે આપણે ખમણની ઉપર એડ કરવાનો વઘાર પ્રિપેર કરી લઈએ. 2 ચમચી જેટલું તેલ લીધું છે. હવે તેલ ફૂલ ગરમ થાય એટલે 2 ચમચી જેટલી રાઈ નાખશું. આમાં રાઈ થોડી વધારે હોય.
હવે એમાં આપણે કરી પત્તા નાખશું. એક કપ જેટલા લીલા મરચાં લીધા છે એ એડ કરી દઈએ. એક ચમચી હિંગ મિક્સ કરી લઈએ પ્રોપરલી. અડધી ચમચી જેટલું મીઠું અને 1 કપ જેટલું પાણી લેવાનું છે. 4 ચમચી ખાંડ નાખી દઈએ. હવે એને મિક્સ કરી પ્રોપરલી કૂક થવા દેશું. આ આપણો વઘાર પ્રિપેર થઈ ચૂક્યો છે. હવે આપણા ખમણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો ખમણ આપણા પ્રોપરલી કૂક થઈ ચૂક્યા છે. ખમણને બહાર કાઢી 20 મિનિટ્સ માટે રેસ્ટ દેશું. આપણા ખમણ રેડી છે. હવે આપણે એને કટ કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ જાલીદાર માર્કેટ જેવા જ પ્રિપેર થયા છે. હવે આપણા ખમણને મસ્ત રીતે સર્વ કરી દઈએ. એક બાઉલમાં ખમણ કાઢી લઈએ અને હવે એમાં આપણે જે વઘાર પ્રિપેર કર્યો હતો એ એમાં ઉપર છાંટી દઈએ. તમે જોઈ શકો છો એકદમ માર્કેટ જેવા જ સોફ્ટ ખમણ દેખાય છે. તમે પણ આ રેસીપી ટ્રાય કરો ઘરે એન્ડ લેટ મી નો ઇન કમેન્ટ સેક્શન તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.